ગોંડલનો રાજકુમાર જાટ કેસ જેમને હવે લગભગ 1.5 મહિનો વીતવા આવ્યો છે, તેમ છતાં ક્યાંય હજુ સુધી ન્યાય નથી મળ્યો। એમના પિતા છે, એમના દ્વારા હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવ્યા છે। હવે 16 તારીખે ફરી એક વખત સુનાવણી છે, પણ હવે એ જોવાનું છે કે આમાં ક્યાંય ન્યાય મળશે અને પછી જેમનું નામ સામે આવ્યું છે તેમાં ક્યાંય ફરિયાદમાં એ વ્યક્તિના નામનો ઉલ્લેખ થશે કે કેમ, તે પણ સવાલ છે। અને આ વ્યક્તિ એટલે કે ક્યાંક જે ગણેશ ગોંડલ છે તેમનું નામ પણ આ પ્રકરણમાં સામે આવ્યું છે, પણ તેમ છતાં ફરિયાદમાં ક્યાંય એમનું નામ નોંધવામાં નથી આવ્યું, એટલે એ સવાલ પણ થઈ રહ્યા છે। પોલીસ ઉપર પણ ફરી એક વખત સવાલ એટલા માટે થયા છે કારણ કે હવે જે રાજકોટ પોલીસ છે તેમના ઉપર અત્યારે સવાલ થયા અને તે શંકાના દાયરામાં આવ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગોંડલની અંદર એવું કહેવાય છે કે આ મિર્ઝાપુર છે કે જ્યાં અવારનવાર કંઈક ને કંઈક ગુંડાગીરી કરતા તત્વો સામે આવે છે અને ક્યાંક જે કનેક્શન છે એક જ પરિવાર સાથે સામે આવે છે, એટલે લોકોને એવું લાગે છે કે જે આ જાડેજા પરિવાર છે એ ક્યાંક પોલીસ એમનાથી પણ દબાયેલી છે અને ક્યાંક પોલીસ છે એમને એવું લાગે છે કે આમના સિવાય ક્યાંય તમારો ઉધાર નથી કે તમારે કંઈ પણ કામ કરવું છે તો ક્યાંક એમની નીચે રહીને કામ કરવું પડશે, કારણ કે આવા સવાલ હંમેશા થયા છે કે પોલીસ પાસે તમે ફરિયાદ લઈને જાઓ છો તો નોંધવામાં નથી આવતી। આપણે ઘણા બધા જે સમાજના અગ્રણીઓ હોય છે તેમને પણ સાંભળ્યા છે, પણ આજે ફરી એક વખત જે રાજકુમાર જાટ છે તે કેસની એટલા માટે વાત કરવી છે કારણ કે સવાલ અત્યારે નવા ઊભા થઈ રહ્યા છે। હવે શું સવાલ છે, પોલીસ ઉપર શું સવાલ થઈ રહ્યા છે અને પોલીસને કયા સવાલનો જવાબ આપવાનો છે તેમની વાત કરી લઈએ। સૌથી પહેલો જે અત્યારે સવાલ છે એ છે કે એક જ મૃતદેહના 2 પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવ્યા, બંનેમાં અલગ અલગ કારણ કેમ છે? આ સવાલ જ્યારથી ઘટના બની પછી એમના જે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યા છે તેમાં જે રીતે સવાલ થઈ રહ્યા હતા કે પહેલાં એમનો જે રિપોર્ટ સામે આવ્યો એમાં ઓછી ઈજા છે તે બતાવવામાં આવી, પછી જ્યારે બીજો રિપોર્ટ સામે આવ્યો તો ત્યારે પણ એમાં કંઈક વધારે ઈજા દર્શાવવામાં આવી હતી, પણ કેમ આ બધું થયું? એટલે શંકા ત્યાંથી પણ ઉદ્ભવી। ડૉક્ટર ઉપર પણ સવાલ થયા, જે બસના ડ્રાઈવર છે તેમના ઉપર પણ સવાલ થયા કે આમનું જાડેજા પરિવાર સાથે શું કનેક્શન છે। હવે આવે છે, જો 4 માર્ચે જ રાજકુમારનું મોત થઈ ગયું હતું તો રાજકુમાર જાટના પિતાને એવો કેમ દાવો કર્યો તે 8 માર્ચે રાજકોટ પોલીસ અધિક્ષકે કે રાજકુમાર જાટનું લોકેશન મળ્યાની કેમ વાત કરવામાં આવી? રાજકુમાર જાટ છે એમનું જો 4 તારીખે જ મોત નીપજી ચૂક્યું હતું, અકસ્માત કે પછી હત્યા એ પણ હજુ શંકા છે, એટલા માટે કારણ કે એમના પિતાને એવું છે કે એમની હત્યા કરવામાં આવી છે, પરંતુ પોલીસ એવું કહી રહી છે કે અકસ્માત છે। ત્યારે જો અકસ્માત કહેતી હોય પોલીસ તો રાજકોટ પોલીસ અધિક્ષક એટલે કે રાજકોટ પોલીસ જે એસપી છે તેમણે એવું કેમ કહ્યું કે રાજકુમાર જાટનું લોકેશન મળ્યું છે? રાજકોટ પોલીસે કયા આધારે મૃત વ્યક્તિને ટ્રેક કર્યો અને ઘરે લઈ આવવાની વાત કરી? જો ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો એમાં કહેવામાં આવ્યું કે 4 તારીખે જ રાજકુમાર જાટનું જે મોત છે તે થઈ ગયું હતું, તો પછી રાજકોટ એસપીએ કેમ એવું કહ્યું કે અમને ખબર છે કે રાજકુમાર ક્યાં છે? અને પછી જો રાજકુમાર જાટનો મૃતદેહ 4 તારીખે મળી આવ્યો હોય તો પછી પોલીસ ખોટું કેમ બોલી? કયા કારણોસર ખોટું બોલવામાં આવ્યું? એ કોને બચાવવા માંગતી હતી? એ પણ અત્યારે સવાલ છે। હવે આવે છે, આ મામલામાં ગોંડલના ધારાસભ્યના છોકરાનું નામ સામે આવ્યું તો કેમ ફરિયાદમાં તેનું નામ લખવામાં નથી આવ્યું? ફરિયાદ થઈ તો પછી ગણેશ ગોંડલની સામે કેમ કોઈ જે કાર્યવાહી કરવાની છે તે હજુ સુધી કરવામાં નથી આવી, કારણ કે નામ સામે આવ્યું હતું જ્યારથી ઘટના બની ત્યારે બાપ અને દીકરાને જે એમનું ઘર છે ત્યાં લઈ જવામાં આવ્યા હતા, પછી મારવામાં આવ્યો એવું એના પિતા છે એના દ્વારા દાવો કરવામાં આવ્યો, પણ હવે અહીંયા ગણેશ ગોંડલનું ક્યાંય જ નામ છે પોલીસ સ્ટેશનમાં સામે નથી આવ્યું, એટલે એ પણ સવાલ ઊભો થયો છે। હવે આવે છે, રાજકુમાર જાટના પિતા હત્યાનો આરોપ લગાવતા રહ્યા અને પોલીસે અકસ્માતનો કેસ કેમ ફાઇલ કર્યો? એના પિતા એવું કહે છે કે મારા દીકરાની હત્યા થઈ છે અને પોલીસ એક જ વાત ઉપર અડગ છે કે એમનું જે મોત છે તે આકસ્મિક રીતે થયું છે, એટલે કે એક્સિડન્ટ થયું હતું, બસની ટક્કરથી તેમનું મોત થયું છે, કારણ કે ડ્રાઈવર ઝડપાયો, બસ ઝડપાઈ, એટલે પોલીસ કેમ આખી જે આ ઘટના છે તેને અકસ્માતનું સ્વરૂપ આપવા માંગે છે? એ સવાલ અહીંયા સૌથી પહેલો ઉદ્ભવી રહ્યો છે। એમના પિતાનું કહેવું છે હત્યા છે અને પોલીસ માનવા તૈયાર જ નથી। હવે આવે છે, પોલીસે રાજકુમારના ગાયબ થવાની અને એમના મોતની સાથે જોડાયેલા સીસીટીવી ફૂટેજ રતનલાલને કેમ ન બતાવ્યા? આ ઉપર પોલીસનું શું કહેવું છે? એના પિતા હંમેશા એવું કહે છે કે તમારી પાસે જો તમે આટલા સીસીટીવી બતાવતા હોય તો બીજા જે બાકીના સીસીટીવી છે બધા જ બતાવો, કારણ કે આપણને ખબર છે કે જે 3 મિનિટનો સૌથી પહેલો સીસીટીવી સામે આવ્યો હતો કે રાજકુમાર જાટ અને રતનલાલ જાટ છે એ ગણેશ ગોંડલના ઘરમાં પ્રવેશે છે, પછી બહાર નીકળે છે, એ સીસીટીવી પોલીસે જાહેર નથી કર્યા। અને જ્યારે રતનલાલ જાટ છે એટલે કે એમની જે દીકરી છે એમણે જ્યારે પોલીસને ફોન કર્યો તો ત્યારે
પોલીસે એવું કહ્યું હતું કે હા અમને ખબર છે કે એમને મારવામાં આવ્યો છે, આવું પોલીસનું એક નિવેદન પણ સામે આવ્યું હતું. એ ઉપરથી જ એમનો જે પરિવાર છે એવું કહી રહ્યો છે કે હત્યા કરવામાં આવી, પછી અચાનક પોલીસ ફરી જાય છે, પછી આખી જે આ ઘટના છે એમનું કંઈક બીજું જ એક અલગ રૂપાંતર સામે આવે છે. એટલા માટે કારણ કે પછી અચાનક જે બસ મળી આવે છે, બસનો ડ્રાઈવર મળી આવે છે, કારણ કે જે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે એમાં કહેવામાં આવ્યું છે કે જે આ બસ સંચાલક છે, બસ ડ્રાઈવર છે અને જેમની બસ છે આ બધું જ જાડેજા પરિવાર સાથે શું કનેક્શન ધરાવે છે એમની પણ ખોલ પાડવામાં આવે, અને જે ડૉક્ટર છે જેમણે પોસ્ટમોર્ટમ કર્યું છે તેમના ઉપર પણ સવાલ કરવામાં આવ્યા છે, અને કહેવામાં આવ્યું છે કે એ વ્યક્તિ પણ જણાવે કે એમણે કોના દબાવમાં આવી અને આ કર્યું છે, કારણ કે એક જ જે મૃતદેહ છે એમના 2 વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હોય તો પછી કંઈક અજુગતું હોય, કોઈક વ્યક્તિ કોઈકને બચાવતું હોય. હવે જ્યારે 16 તારીખે જ્યારે સુનાવણી છે હાઈકોર્ટની અંદર ત્યારે એ જોવાનું છે કે હવે શું થવાનું છે, કારણ કે લગભગ 1.5 મહિનો વીતવા આવ્યો છે અને તેમ છતાં હજુ સુધી કે ન્યાયના એંધાણ દેખાતા નથી, અને જેમ દિવસો જાય છે એમ આખો જે આ કેસ છે તે વધારે ગૂંચવાતો જાય છે, અને જે જાટ પરિવાર છે એ ન્યાયની ઝંખના કરી રહ્યા છે અને રસ્તા ઉપર ઉતરી રહ્યા છે, જાડેજા પરિવારને આડે હાથ લઈ રહ્યા છે. ઘણા બધા એક પછી એક જે વ્યક્તિ આમાં ક્યાંક ને ક્યાંક વચ્ચે આવી રહ્યા છે, પોતાના નિવેદન આપી રહ્યા છે. આપણે જોયું કે એમના એડવોકેટ છે તો લડી લેવાના મૂડમાં છે, સંસદ સુધી આ વાત પહોંચી, સડક ઉપર આ વાત પહોંચી ગઈ, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને 18 વર્ણના લોકોને કહેવામાં આવ્યું કે બધા એક સાથે થાવ, કારણ કે આજે જાટ પરિવારનો દીકરો છે કાલે તમારો પણ દીકરો હોઈ શકે છે. ક્યાં સુધી આપણે ચૂપ રહીશું કે જે આવા વ્યક્તિઓ છે તેમની સામે કેમ આપણે લડતા નથી? એટલે કે લડતનો હુંકાર પણ કરવામાં આવ્યો, પણ જ્યાં દિવસે ને દિવસે નવા અલગ અલગ જે મુદ્દા સામે આવી રહ્યા છે ત્યાં કેસને વધારે ગૂંચવાતો ભર્યો કરતો જાય છે. પણ હવે એ સમજાતું નથી કે હવે આગળના સમયમાં શું થવાનું છે, કારણ કે હવે 16 તારીખે જ્યારે સુનાવણી છે ત્યારે હવે ક્યાંક એવું લાગશે કે આમાં હવે કંઈક નવું સામે આવશે, કારણ કે એના પિતા દ્વારા અરજી તો કરવામાં આવી છે, હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે. હવે આખા મુદ્દામાં જે રાજકુમાર જાટ છે તેમને કોર્ટ ન્યાય અપાવે છે કે કેમ તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.